હેલો સ્ટુડન્ટ્સ, પાછલા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.10 સુધી જોયું હતું. આજે આપણે સ્વાધ્યાય 1.11 થી દાખલા જોવાના છે. મિત્રો, તમે જુઓ કે 1.11 દાખલામાં શું આપેલું છે કે ઊંચ સાથે ઘસેલા પોલિથીન ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે. તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે તો વીજભાર આપેલો હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણના સૂત્ર પરથી. મિત્રો, એ સૂત્ર શું હતું કે Q = N × E. તો અહીંયા તમે જોઈ શકો કે Q એ શું છે કે કોઈ વીજભાર આપેલો T છે, N એટલે જે સંખ્યા શોધવાની T અને E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. તો મિત્રો, N બરાબર શું થશે? Q ના છેદમાં E. તો Q એટલે 3 × 10⁻⁷ અને E એટલે 1.6 × 10⁻⁹. તો મિત્રો, આ તમે જુઓ તો 1.8 × 10 નીચે -19 છે, ઉપર -8 છે. તો આ ઉપર જશે તો શું થશે? -8 + 19. તો આ થશે 1.8 × 10⁻12. મિત્રો, આ સંખ્યા શોધવા કીધી છે તો સંખ્યાનો કોઈ એકમ આવશે નહીં. તો આપણે અહીંયા જોઈએ કે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ 1.8 × 10⁻12 જેટલી હશે. હવે બીજી વસ્તુમાં શું છે કે ઊંથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થશે. તો મિત્રો, સીધી વાત છે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય તો ઇલેક્ટ્રોન પોતાની સાથે પોતાનું દળ લઈ જવાના છે. એટલે શું થશે કે ઊંથી પોલિથીન પર દળનું સ્થાનાંતર થવાનું છે. હવે કેટલું થશે? તો જુઓ કે ઊંથી પોલિથીન પર 1.8 × 10⁻12 ઇલેક્ટ્રોન ગયા છે. તો દળ કેટલું જવાનું? 1.8 × 10⁻12 ઇલેક્ટ્રોનના દળ જેટલું. તો મિત્રો, અહીંયા બી કિસ્સામાં શું થશે કે દળ કેટલું આવશે? તો n × m × E એટલે કે આ ઇલેક્ટ્રોનની સંખ્યા અને આ ઇલેક્ટ્રોનનું દળ. તો એ જુઓ તો 1.8 × 10⁻12 અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો કે આ રીતે કરવાથી આપણને જવાબ લગભગ 1.7 × 10⁻19 kg મળશે. તો મિત્રો, આ હતો આપણો સ્વાધ્યાયનો 1.11 દાખલો, જેમાં આપણે શોધવાનું હતું ઇલેક્ટ્રોનની સંખ્યા અને સ્થાનાંતર થતું દળ. મિત્રો, સ્વાધ્યાય 1.12 માં તમે જુઓ તો શું થશે? મેં અહીંયા પૂરી રકમ નથી લખી, પરંતુ તમને જે જરૂરી માહિતી આપી દીધી છે કે A અને B બે બિંદુઓ વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર આપેલું છે. તો મિત્રો, અહીંયા તમે ધ્યાન રાખજો કે r બરાબર 50 સેન્ટીમીટર છે. તો તેના બરાબર શું થશે? 0.5 મીટર થશે, કારણ કે અંતર આપણે હંમેશા મીટરમાં લેવાનું હોય છે. બંને બિંદુઓ પરનું વિદ્યુતભાર સમાન છે, 6.5 × 10⁻⁷ કુલમ આપેલો છે અને આપણે શોધવાનું છે અભાકર્ષણ બળ. અને બીજો એક બળ પણ આપેલો છે કે પછી જોઈએ. આપણે પહેલા જોઈએ QA = QB = 6.5 × 10⁻⁷ કુલમ. આ વીજભાર આપેલો છે, આ અંતર આપેલું છે. તો અહીંયા આપણને બળ શું મળવાનું છે કે QA QB ના છેદમાં r². તો મિત્રો, તેના બરાબર શું થશે? 9 × 10⁹ × 6.5 × 10⁻⁷. હવે મિત્રો જોશો તો QA અને QB ની કિંમત સરખી છે એટલે આપણે કિંમત લેવા જ નહીં, એટલે તેનો સ્ક્વેર કરી દઈએ અને છેદમાં શું થશે? 0.5 મીટર તેનો વર્ગ. તો મિત્રો, આ જે વસ્તુ છે એને તમે સાદો રૂપ આપશો તો તમને જવાબ 15.21 × 10⁻³ ન્યૂટન બળ આ રીતે તમને એનો જવાબ મળી જશે. આ ગણતરી મિત્રો તમારે જાતે કરવાની રહેશે. હવે બીજો કિસ્સામાં આપણને શું આપેલું છે મિત્રો કે જો વીજભાર બમણો અને અંતર અડધું કરવામાં આવે તો અપાકર્ષણ બળનું મૂલ્ય શું હશે? એટલે આ કિસ્સામાં મિત્રો જે QA = QB છે તો તેને શું કરવામાં આવે છે કે Q' A = 2Q અને Q' B તેને 2QB એટલે કે જે શરૂઆતનું હતું તેને બમણું કરવામાં આવે છે અને અંતર જે r હતું તેને શું કરવામાં આવે છે?
r ડેશ નવું અંતર, તો અંતરને અડધું કરવામાં આવે છે એટલે નવું અંતર શું થવાનું r ભાગ્યા 2. તો મિત્રો હવે અપાકર્ષણ બળનું મૂલ્ય શું રહેવાનું તે આપણે જોવાનું છે. તો મિત્રો ફરીથી આપણે સૂત્ર મૂકીશું f ડેશ, તો તેના બરાબર આપણને શું મળશે? હવે કોઈ નવું બળની વાત કરીએ તો તેના માટે નવું વિકલ્પ k q ડેશ a q ડેશ b છેદમાં r ડેશ. હવે તમે જોશો તો નવો વીજભાર જે છે તે શું થવાનું છે કે 2qa જેટલો થવાનો છે, 2b છે તો 2qb જેટલો થવાનું છે, છેદમાં r ડેશ છે તો તે r ભાગ્યા 2 અને તેનો મિત્રો અહીંયા માફ કરશો r ડેશ નો સ્ક્વેર આવશે તો અહીંયા સ્ક્વેર થશે. તો હવે મિત્રો તમે જોશો તો k અહીંયા 2 અને અહીંયા 2 4 બહાર નીકળશે, qa qb અને છેદમાં જોશો તો શું થશે મિત્રો r² ના છેદમાં 4. તો મિત્રો આ શું મળશે આપણને? તમે જોઈ શકો કે છેદનો છેદ અંશમાં આવશે એટલે ટોટલ આ 4 સાથે ગુણાઈને 16 કે qa qb અને છેદમાં r². તો મિત્રો આ જે છે તે તો શું છે આપણને પહેલા કિસ્સામાં મળેલું બળ જ છે. તો મિત્રો અહીંયા આપણે શું લખી શકીએ 16 * f. તો તેના બરાબર મિત્રો શું થશે 16 આપણને f નું મૂલ્ય અહીંયા મળી ગયું છે 15.21 × 10⁻³ ન્યૂટન. તો મિત્રો આની ગણતરી તમારે જાતે કરવાની રહેશે. આ હતો આપણો સ્વાધ્યાયનો 1.12 દાખલો. મિત્રો સ્વાધ્યાય 1.13 દાખલો છે એની જરૂરી માહિતી મેં આપી છે. એ માહિતીમાં શું કહેવામાં આવે છે મિત્રો કે બે ગોળાઓ છે જેમની વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. હવે કોઈ દરેકનો વીજભાર જો 6.5 × 10⁻⁷ કુલમ જેટલો વીજભાર આપેલો છે. હવે તમારે એમ કહેવામાં આવ્યું છે કે ત્રીજો વિદ્યુતભાર વિહીન ગોળો જે છે તેને સૌપ્રથમ A સાથે સંપર્કમાં લાવવામાં આવે છે, પછી B સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. અહીં છૂટો પાડીને શું કરવાનું છે કે ત્યારબાદ A અને B વચ્ચે લાગતું બળ આપણે શોધવાનું છે. તો મિત્રો આપણે સૌપ્રથમ શું કરીશું કે ત્રીજો જે વિદ્યુતભાર ગોળો છે, ત્રીજો વિદ્યુતભાર વિહીન ગોળો C લેતા તેને C લેશું. તો C ને A સાથે સૌપ્રથમ સંપર્કમાં લાવવાનું છે. તો C ને A સાથે સંપર્કમાં લાવતા બંને પરનો વીજભાર તેને આપણે મિત્રો કહીશું q1. તો મિત્રો અહીંયા જોશો કે બંને ગોળાઓ સમાન હશે અને સમાન તેના પરિમાણ સમાન હશે અને સમાન દ્રવ્યના હશે તો જ એ વસ્તુ શું થવાની છે કે બંને પર સમાન વીજભાર વહેંચાઈ શકશે. તો મિત્રો અહીંયા આપણે શું જોશું કે q1 વીજભાર ક્યારનો છે કે જ્યારે C અને A એકબીજાના સંપર્કમાં આવશે ત્યારે. તો એકબીજાના સંપર્કમાં આવે તો બંને પર વીજભાર સમાન રીતે વહેંચાશે. તો તે વીજભાર કેટલો થવાનો છે મિત્રો qa qc ના છેદમાં 2. તો મિત્રો અહીંયા જોશો qa એટલે 6.5 × 10⁻⁷ qc કેટલું છે મિત્રો 0 કારણ કે વિદ્યુતભાર વિહીન ગોળો છે ભાગ્યા 2. તો મિત્રો આ શું થશે 3.25 × 10⁻⁷ કુલમ. આ શું થશે જ્યારે પહેલી શરત C ને A સાથે સંપર્કમાં આવશે ત્યારે. હવે તમે જોશો તો q1 એ શું થશે મિત્રો A અને C બંને પર સમાન રીતે વહેંચાયેલો વિદ્યુતભાર થશે. એટલે હવે qa qc 3.25 × 10⁻⁷ કુલમ થશે. હવે બીજા કિસ્સામાં શું કરવાનું છે C ને B સાથે સંપર્કમાં લાવવાનું. તો સંપર્કમાં લાવતા બંને પરનો વીજભાર કેવો થશે? તો મિત્રો હવે પણ આપણે તે વીજભારને q2 કહીશું. તો q2 બરાબર શું થશે qb qc ભાગ્યા 2. તો મિત્રો હવે તમે જોશો તો qb એટલે b ગોળા પરનો વીજભાર તો 6.5 × 10⁻⁷ જ છે, પણ qc એટલે c ગોળા પરનો વીજભાર હવે શું થશે તો તે આવશે 3.25 × 10⁻⁷ અને આખાના છેદમાં 2. તો મિત્રો આ જે થવાનું છે એ આપણને આવશે 4.875 × 10⁻⁷ કુલમ. તો મિત્રો હવે શું થશે કે q
આ જે વીજભાર છે તે શું થશે QP QC 4.875 into 10 to minus 7 મીટર. એટલે મિત્રો અહીંયા તમે જોશો તો શું થશે કે જ્યારે એક C ગોળાને A સાથે સંપર્કમાં લાવશે તો ત્યારે C ગોળા પર 3.25 જેટલો વીજભાર આવશે અને હવે એટલા વીજભાર વાળા ગોળાને પછી B સાથે સંપર્કમાં લાવવામાં આવશે તો ત્યારે બંને પર વીજભાર 4.875 થશે. એટલે હવે તમે જોશો તો A અને B પરનો વીજભાર જે હતો તે હવે બદલાઈ ગયો છે. તો હવે આ બદલાયેલો વીજભાર જે છે તેના પરથી આપણે લાગતું બળ શોધવું હોય તો F બરાબર શું થશે કે QA QB છેદમાં R². તો આ શું થશે કે 9 * 10⁹ QA એટલે બદલાયેલું વીજભાર જેને આપણે કહીશું 3.25 * 10⁻⁻7 ગુણ્યા QB એટલે 4.87 આવશે into 10⁻⁻7 ભાગ્યા જુઓ તો R² તો R એટલે મિત્રો અહીં અંતર આપેલું છે 50 સેન્ટીમીટર તો તેનું શું થશે 0.5 મીટર અને તેનો વર્ગ કરવાનો છે. તો મિત્રો અહીંયા આ રીતે કિંમત મુકાઈ ગઈ. હવે આને તમે સાદો રૂપ આપશો તો તમારો જવાબ 570.375 into 10⁻⁻5 ન્યૂટન અને આને પણ હજી સાદો રૂપ કરીને તમે 5.7 into 10⁻³ ન્યૂટન લખી શકો. તો આ તમારો હતો સ્વાધ્યાય 1.13. મિત્રો સ્વાધ્યાય 1.14 નો જે દાખલો છે તેમાં શું કહ્યું છે કે આ રીતે એક ધન વિદ્યુતભાર કંઈક છે નીચે ઋણ વિદ્યુતભાર છે આ ત્રણ વિદ્યુતભારો તેમાંથી પસાર થયા છે તો ત્યારે શું થાય છે કે બે વિદ્યુતભાર આ તરફ અને એક વિદ્યુતભાર આ તરફ વળી જાય છે. તો આપણા વિદ્યુતભારો જે છે તેની સંજ્ઞા આપવાની છે અને E/m નો જે ગુણોત્તર છે તે કોના માટે વધુ હોય તે દર્શાવવાનું છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ 1 અને 2 જે છે તો એ મિત્રો શું થાય છે કે ઋણ વિદ્યુતભાર તરફ વળી ગયા છે. સોરી મિત્રો 1 અને 2 જે છે 1 અને 2 એ શું થાય છે કે ધન વીજભાર તરફ વળી જાય છે. તો ધન વીજભાર તરફ કોણ આકર્ષાય છે ઋણ વિદ્યુતભાર. તો મિત્રો 1 અને 2 કેવા હશે ઋણ વિદ્યુતભારિત હશે બરાબર અને જે 3 છે એ કેવું હશે ધન વિદ્યુતભારિત કારણ કે ઋણ વિદ્યુતભાર તરફ આકર્ષાયું છે. તો આ સંજ્ઞા થઈ ગઈ. હવે E/m નો ગુણોત્તર મિત્રો જોવાનો છે. તો E/m નો ગુણોત્તર એ શું થશે તો E/m નો ગુણોત્તર સ્થાનાંતર પર આધારિત છે. તો મિત્રો તમે જોઈ શકો કે જે 3 છે એનું સ્થાનાંતર વધારે થવાનું હોય તો E/m નો જે ગુણોત્તર છે એ શું થશે મિત્રો કે 3 જે વિદ્યુતભાર છે એના માટે વધુ આવવાનો છે. તો આ દાખલામાં મિત્રો આટલું છે જે આપણે થિયરીના કોન્સેપ્ટ પરથી સમજી શકીએ. અહીંયા કોઈ બીજી જાતની ગણતરી નથી. મિત્રો હવે આપણે જોશું સ્વાધ્યાય 1.15. એમાં તમે જોશો તો તમને શું થશે કે એક વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે અને બે અલગ અલગ કિસ્સા છે. એક કિસ્સામાં આપણે શું કરવાનું હોય છે સમતલને સમાંતર જેવું સમતલ હોય એવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. તો મિત્રો અહીંયા આપણે શું કરશું x y z લઈ લેશું. હવે તમે જોશો તો આ z આ y x આ yz અક્ષ yz સમતલ આ yz સમતલ અને સમાંતર સમતલ લીધું એની બાજુઓ 10 સેન્ટીમીટર વાળી લઈ લીધી. તો મિત્રો તમે જોશો તો ક્ષેત્રફળ શું થવાનું છે કે લંબાઈનો વર્ગ તો 10 સેન્ટીમીટર બાજુ છે તો તે શું થશે 0.1 મીટર થવાનું છે મિત્રો. હવે આપણે શું કરવાનું છે કે ક્ષેત્રફળ શોધવાનું છે એટલે એનો સ્ક્વેર આવશે તો એ મિત્રો થશે 0.01 બરાબર મિત્રો. હવે આપણે કરવાનું છે ફ્લક્સ. તો ફ્લક્સ માટે મિત્રો શું થશે phi બરાબર આપણી પાસે શું આવશે તો મિત્રો જુઓ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં થવાનું છે જે 3 * 10⁻³ વિદ્યુત ક્ષેત્ર અને આ જે આપણે સમતલ લીધું છે તો તે સમતલને લંબ સમતલને શું ખંડ સદિશ તે પણ શું થવાનું છે x અક્ષની દિશામાં જવાનું છે કારણ કે yz માં સમતલ છે તો તેને લંબ એટલે x અક્ષની દિશા થવાની છે મિત્રો.
તો અહીંયા શું થશે કે આપણા પાસે જે ક્ષેત્રફળ આવવાનું છે તો તેને ઘન સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંનેની દિશા કેવી થવાની છે સરખી. તો આપણે અહીંયા વિદ્યુત ફ્લક્સ કેવી રીતે શોધી શકો છો E ડોટ A કરવાની. તો E એટલે 3 × 10⁻³ અને આ શું થવાનું છે વિદ્યુત ક્ષેત્રફળ જે છે તે થવાનું છે 0.01. તો આ શું થશે મિત્રો તમે જોઈ શકો કે 3 × 10⁻⁴ આવશે. તો જવાબ થશે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ મિત્રો શું થશે કે આપણું વિદ્યુત ફ્લક્સ આવવાનું છે. બીજા કિસ્સામાં મિત્રો જુઓ તો શું થશે કે વિદ્યુત ક્ષેત્ર ચોરસના સમતલે લંબ x અક્ષ સાથે 60 નો કોણ બનાવે તો તેમાંથી પસાર થતું ફ્લક્સ શોધો. તો મિત્રો હવે આપણને શું કીધું છે કે 60 નો કોણ બનાવતો હોય ત્યારે ફ્લક્સ શોધવાનું છે. તો ફ્લક્સ મેળવવું હોય તો ફ્લક્સ બરાબર આપણે શું કરતા કે જો ખૂણો સરખો જ હોય તો શું કરતા કે E ડોટ A લખતા. હવે આપણને ખૂણો આપેલો છે 60 તો E ડોટ A cos 60 થઈ જશે મિત્રો બરાબર, કારણ કે આપણને ખૂણો 60 નો આપેલો છે. તો હવે આપણે અહીંયા જોશું તો જે આપણું કિંમત હતી તે થવાની છે E એટલે 3 × 10⁻³ A એટલે થશે 0.01 અને cos 60 તો મિત્રો cos 60 જે છે એની કિંમત આવશે 1/2 એટલે આ જે થવાનું છે તે મિત્રો શું થશે 30/2 એટલે કે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ આપણો જવાબ આવવાનો છે. હવે અહીંયા તમે જુઓ તો શું કરવાનું હતું આપણે કે સમતલ આપેલું છે તો તેને માંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. તો ફ્લક્સ માટેનું સૂત્ર E ડોટ A એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ બે વસ્તુની આપણને માહિતી હોવી જોઈએ. જો ત્રીજી વસ્તુ હોય તો તે શું છે ખૂણો. તો જો ખૂણો પણ આપેલો હોય તો આપણે આ સૂત્ર વાપરવાનું રહે છે. મિત્રો 1.16 નો જે દાખલો છે તેમાં શું કીધું છે કે 1.15 નો જે દાખલો હતો તેમાં 10 ની જગ્યાએ અહીંયા 20 સેન્ટીમીટર કરી લેવામાં આવે અને 20 સેન્ટીમીટરનું ઘન લેવામાં આવે તો તેમાંથી પસાર થતો ફ્લક્સ આપણે શોધવાનું છે. તો મિત્રો એક વસ્તુ જુઓ કે આ એક ઘન આપણે લઈએ બરાબર મિત્રો. હવે એ ઘન પર તમે જોશો તો જે પૂરું વિદ્યુત ફ્લક્સ આ રીતે વિદ્યુત ક્ષેત્ર પસાર થવાનું છે. તો મિત્રો તમે જોશો તો અહીંયાથી જેટલું ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે એટલું આ ઋણ દિશામાં હશે. તો પરિણામે શું થશે કે જો 10 ની જગ્યાએ 20 સેન્ટીમીટરનો ઘન અને તે પણ વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવેલો હોય તો ત્યારે શું થશે કે આ દિશામાંથી પસાર થતો ફ્લક્સ અને આ દિશામાંથી પસાર થતો ફ્લક્સ વિરુદ્ધ દિશામાં હોય અને પરિણામે આપણને શું થશે કે વિદ્યુત ફ્લક્સ શૂન્ય મળવાનું છે. કારણ કે તમે જોશો કે ઉપર અને નીચેની બાજુમાંથી વિદ્યુત ફ્લક્સ અથવા આગળ તરફની અને પાછળ તરફની બાજુમાંથી વિદ્યુત ફ્લક્સ મળવાનું નથી અને ફક્ત આ બાજુમાંથી વિદ્યુત ફ્લક્સ મળશે. તો આ દિશા અને આ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા વિરુદ્ધ હોવાથી આપણને પરિણામે વિદ્યુત ફ્લક્સ કેવું થશે શૂન્ય મળશે. મિત્રો હવે આપણે જોશું સ્વાધ્યાય 1.17 એની પૂરી રકમ નથી લખી મિત્રો, પરંતુ તમે જોઈ શકો કે બોક્સની બહાર તરફનું કુલ ફ્લક્સ 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આપેલું છે અને બોક્સની અંદરનો વીજભાર કેટલો હશે અને જો બોક્સની સપાટીમાંથી બહારનું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો એવો નિષ્કર્ષ કાઢી શકાય હોય કે બોક્સમાં કોઈ વીજભાર નથી. તો આ બે વસ્તુ આપણે જોવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ફ્લક્સ બરાબર આપણને કેટલા આપેલું છે 8 × 10⁻³ આપેલું છે અને આપણે શોધવાનું છે વીજભાર. તો મિત્રો ગાઉસના નિયમ પ્રમાણે શું થશે phi બરાબર q/ε. તો q બરાબર શું થશે phi × ε0. phi ની કિંમત આપેલી છે 8 × 10⁻³ એટલે મિત્રો 8.85 × 10⁻⁻12. તો મિત્રો આનો તમે ગુણાકાર કરશો તો 1 × 0.078 × 10⁻⁻6 કુલમ અને તમે મિત્રો 0.07 માઇક્રોકુલમ પણ લખી શકો. હવે મિત્રો આ શું થવાનું છે કે બોક્સમાં કુલ વીજભાર મળવાનો છે. હવે જો અહીંયા ફ્લક્સ શૂન્ય હોય
તો આપણે એવું કહી શકીએ કે બોક્સમાં કોઈ વીજભાર નથી, તો એ વસ્તુ મિત્રો નહીં થશે. આપણે એમ કહી શકીએ કે બોક્સનો કુલ વીજભાર જે છે એ કેવો છે કે શૂન્ય નથી. બોક્સમાં કોઈ વીજભાર નથી એવું આપણે અહીંયા કહી શકીએ નહીં, કારણ કે શું થશે કે બોક્સમાં ચોખ્ખો વીજભાર જે હોય તેની જ વાતો કરવાની હોય છે. બરાબર મિત્રો? તો અહીંયા એવું નથી કીધું કે બોક્સનો ચોખ્ખો વીજભાર નથી, એવું પૂછ્યું નથી. બોક્સમાં વીજભાર નથી એટલું જ કીધું છે. તો આપણે એવું કહી શકવાના નથી કે બોક્સની અંદર કોઈ જાતનો વીજભાર જ નહીં હોય. જ્યારે બોક્સમાં કોઈ ફ્લક્સ નહીં હોય તો બોક્સમાં કોઈ જાતનો વીજભાર જ નહીં હોય એવું આપણે કહી શકતા નથી. મિત્રો સ્વાધ્યાય 1.18 માં આપણને એમ કહ્યું છે કે 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર માટે 10 માઇક્રોકુલોમ્બ વિદ્યુત વીજભાર છે, તો ચોરસ માટે પસાર થતું વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? મિત્રો અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે કે જુઓ, આપણે આ રીતે એક ચોરસ લીધો છે 10 બાય 10 નો. બરાબર મિત્રો? હવે તમે અહીંયા જોશો તો શું થશે કે અહીંયા આ જે ચોરસ છે એનાથી બરાબર 5 સેન્ટીમીટર ઉપર અહીંયા કોઈ 10 માઇક્રોકુલોમ્બનો વીજભાર છે, તો આ ચોરસમાંથી પસાર થતો આપણે ફ્લક્સ શોધવાનું છે. પણ મિત્રો અહીંયા એક વસ્તુ સમજો કે આપણે જો આને ચોરસ તરીકે લેશું તો એ શું થશે મિત્રો? એ તો ખુલ્લી સપાટી થઈ જશે, અને ખુલ્લી સપાટી માટે મિત્રો વિદ્યુત વીજભારથી આપણને વિદ્યુત ફ્લક્સ નહીં મળશે. તો આપણે એને શું કરવા પડશે કે 10 બાય 10 નો જે ચોરસ છે એની જગ્યા પર આપણે એને શું કરવા પડશે? હવે 10 બાય 10 નો ઘન લેવા પડશે. બરાબર મિત્રો? તો આપણે એને ઘન લેશું તો મિત્રો ત્યારે શું થશે કે જે 10 માઇક્રોકુલોમ્બનો વીજભાર છે એ શું થશે? આ 10 બાય 10 બાય 10 જે છે તેના શું થશે? કેન્દ્રમાં આવી જશે. 10 બાય 10 બાય 10 નો જે ઘન બનવાનો છે તેના કેન્દ્રમાં આવી જશે. તો હવે શું થશે કે એક બંધ સપાટીની અંદર ઘેરાયેલો 10 માઇક્રોકુલોમ્બનો વીજભાર થઈ ગયો. તો હવે તમે જુઓ તો શું થશે કે આ જે ઘન છે તો તેનું ફ્લક્સ તે મિત્રો આપણને કેવી રીતે મળશે? તો ગાઉસના નિયમ પ્રમાણે phi બરાબર શું થશે? q/ε0. બરાબર મિત્રો? પરંતુ એક સપાટી માટે શું થશે? તો મિત્રો એક સપાટી માટે ફ્લક્સ એ શું થશે? phi ડેશ કેટલું મળવાનું? q/6ε0. કારણ કે મિત્રો અહીંયા શું થવાનું છે કે આપણને એક સપાટી માટે જ ફ્લક્સ તો શોધવાનું છે, પરંતુ આપણે તે નહીં લઈ શકીએ. આપણે તો કોઈ બંધ સપાટીની અંદરનો વીજભાર હોય તો જ તેના માટે ગાઉસનો નિયમ અપ્લાય કરી શકીએ. તો તે શું થશે? q/ε0. હવે એક સપાટી હોય તો અહીં ઘન છે તેની કુલ સપાટી 6 છે, તો એક સપાટી માટે ભાગ્યા 6. તો હવે આપણે q જે છે તો વીજભાર જે છે તે 10 માઇક્રોકુલોમ્બ આપેલું, એટલે 10 ગુણ્યા 10 નો -6 ઘાત અને છેદમાં 6 ગુણ્યા 8.85 ગુણ્યા 10 નો -12 ઘાત. તો મિત્રો આને તમે સાદો રૂપ આપશો તો જવાબ તમારો 1.18 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ એ તમારો જવાબ આવવાનો છે. મિત્રો ગણતરી તમારે જરાક જાતે કરવાની રહેશે. તો આ હતો આપણો સ્વાધ્યાય 1.11.